અહીંયા કે અયોધ્યામાં જેટલા પણ વીઆઈપી સ્ટે માટેના ઓપ્શન છે ને એ બધા જ बुक થઈ ગયેલા છે। अच्छा, अब राम मंदिर के रास्ता बंद हो गया है। अच्छा, तो ये सब लोग इधर चलने के लिए क्यों मना कर रहे हैं? अब नहीं आएंगे सर, अब नहीं जान हमने 20,000 का चालान काटेगा बाप। અહીંયા મિત્ર અયોધ્યા બાયપાસ જ્યારે તમને બસ ઉતારી દેશે તો ત્યાંથી તમારે શટલ કરી લેવાનું છે। શટલવાળા સાથે થોડી બાર્ગેનિંગ કરવી પડશે। બાર્ગેનિંગ મતલબ કે થોડોક ભાવ ઉપર નીચે કરાવવાનો છે। એક ભાઈએ 150 કીધા પણ થોડા કશમકશ અને જહેદ પાછી અમારે એક જણાના 20 રૂપિયા અહીંથી અમને હનુમાનગઢી સુધી લઈ જશે ને ત્યાં જઈને રોકાવાની શું વ્યવસ્થા છે, મેં ક્યાં રોકાય છે ને કેટલો ખર્ચ છે તમને આગળ જણાવીએ છીએ। તો જોડાયેલા રહો। જય શ્રી રામ। અત્યારે મિત્રો ચોમાસા જેવો માહોલ છે અને ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને આટલી બધી ઠંડીમાં વરસાદ વરસે તો રિક્ષામાં તો ભાઈ ધક્કો મારવો પડે ને, બરોબર। તો હવે રિક્ષાને ધક્કો મારીને આપણે શરૂ કરી દીધી છે અને હવે આપણે અહીંથી જઈએ છીએ હનુમાનગઢી। તો જય શ્રી રામ। ચલો ભાઈ આ જાઓ યાર ભૈયા। અત્યારે 9 વાગે પણ એટલો બધો ફોગી વાતાવરણ છે ને કે એવું લાગે કે સવારના 6:06 થયા છે। જો 9 વાગી ગયા છે પણ અત્યારે તમને થોડા દૂરનું પણ કાંઈ દેખાશે નહીં। આગળ બીજી ઈ રિક્ષા જાય છે અને આપણે રિક્ષા દ્વારા અંદર જઈ રહ્યા છીએ સિટીમાં અને ત્યાંથી કંઈક રોકાવાની વ્યવસ્થા। अब नहीं आएंगे सर, अब नहीं जान हमने 20,000 का चालान काटेगा बाप। साहब लोगों ने बोल दिया है अगर ये रास्ते फिर आओगे रिक्शा वाले को तो 20,000 का चालान कटेगा भैया। अच्छा, अब राम मंदिर के रास्ता बंद हो गया है। अच्छा, तो ये सब लोग इधर चलने के लिए क्यों मना कर रहे हैं? ये भी जाके मिलेगा आगे रास्ता और अच्छा। रास्ता बंद हो गया है, इसलिए इस रास्ते पे आने के लिए रोक रहे हैं। हमारो स्वागत खुद योगी जी करवा आई रही है, योगी आदित्यनाथ उत्तर प्रदेश के मुख्यमंत्री, और हम उसको मिलने जा रहे हैं रिक्शा में। हमारा वीआईपी स्वागत हो रहा है भैया। हाँ, हमारे लिए योगी जी ने स्पेशल रास्ता भी है, स्पेशल रास्ता भी स्पेशल रास्ता है ऐसा। हाँ, एंट्री का सारा रास्ता क्लोज हो चुका है, वाह, इसलिए ये स्पेशल रास्ते के से मैं राम मंदिर ले जा रहा हूँ इनको। हाँ, रास्ता स्पेशल है। આ રિક્ષા વહી ગઈ હોત ને તો અયોધ્યામાં બધા જ રસ્તા સીએમ આવતા હોવાથી બ્લોક કરી દીધા છે અને એક શોર્ટકટ રસ્તેથી અમને રિક્ષાવાળા ભાઈ લઈ જાય છે અયોધ્યાએ, બરોબર, મંદિરે। તો એમનો આભાર। બાકી મજા જ કરવાની છે અને અયોધ્યામાં રિક્ષાવાળા ભાઈ બહુ સરસ છે, કાફી अच्छे हैं यहाँ के रिक्शा वाले। ये राम की नगरी है, जैसे हमारे प्रभु राम थे उसी तरह हम लोग भी यहाँ पे रहते हैं। हाँ भाई, लोगों का सेवा ये हमारा धर्म है राम नगरी में। थैंक यू, थैंक यू। जय श्री राम। जय श्री राजा रामचंद्र की जय, अयोध्या धाम की जय, जय जय सीताराम, जय जय सिया राम। बस ऐसे ही तरह जितने भी प्रवासी यहाँ पे दर्शन करने के लिए आते हैं उसका आप सहयोग करते रहिए और ऐसे ही सेवा करते रहिए जिससे और अधिक लोग भगवान श्री राम के दर्शन करने के लिए यहाँ पर आए। व्लॉगिंग કરવામાં મિત્રો માહોલ એવો છે કે થોડી વાર આમ બહાર મોબાઈલ પકડી રાખીએ ને સેલ્ફી ટાઈપ તો આપણે આ આંગળા બધા એમના બ્લોક થઈ જાય, એટલી બધી બહાર ઠંડી છે, ગજબ। બીજું મિત્રો અહીંયા કે અયોધ્યામાં જેટલા પણ વીઆઈપી સ્ટે માટેના ઓપ્શન છે ને એ બધા જ બુક થઈ ગયેલા છે। અહીંયા અમારા માટે એક ધર્મશાળાનો ઓપ્શન છે અને ત્યાં ભાઈ અમને ત્યાં છોડે છે, જો જોઈએ છે ત્યાં મળી જાય છે કે કેમ। આપણે અત્યારે અયોધ્યાની મેન જગ્યામાં પહોંચી ગયા છીએ। ये कौन सा जगह है भैया? ये जो है राम घाट है, राम घाट है। यहाँ का राम घाट एरिया है ये। हाँ, चारों तरफ आपको केवल हर घर में मंदिर ही दिखाई देगा, दोनों तरफ से, बरोबर। जहाँ भी आप देखते जाएंगे हर घर में मंदिर है, हर गलियों में मंदिर है। यहाँ पे 7,500 मंदिर है। अच्छा, अयोध्या में। અયોધ્યાના આપણે અત્યારે મેન રોડ ઉપર આગળ વધી રહ્યા છીએ। આ જ રોડ ઉપર આગળ વધશું તો સરયુ નદી આવી જાય, બીજું આવી જાય છે सरयू नदी और दूसरा क्या आता है रोड पे? सीधे जाएगा, राम मंदिर पीछे जाएगा। अच्छा, सरयू नदी का रास्ता सीधा जा रहा है और राम मंदिर का रास्ता पीछे रह गया। जी, धर्मशाला आपका इधर ही मिल जाएगा। अच्छा, क्योंकि इसके आगे गाड़ी अलाउड नहीं करेंगे। ये कौन सा एड्रेस बोलते हैं? ये एरिया जो है, हाँ, ये एरिया जो है अच्छा, आज अयोध्या, आ रामपथ अयोध्याનો જે એરિયા છે ત્યાં સુધી જ અત્યારે રિક્ષા આવવા દે છે, આગળ જવા નથી દેતા અને આ વિસ્તારમાં જ તમને ધર્મશાળાની એ બધી વસ્તુ મળી જશે। તો અમે એક ધર્મશાળામાં આવ્યા છીએ અને ત્યાં રૂમ જોવા જઈએ છીએ કેવા રૂમ છે, કેટલો ભાવ છે અને કેટલા લોકો એક રૂમમાં
રોકાઈ શકે. ચલો અહીંયા ઘણા બધા રૂમ છે, જો આ સાઈડે છે ને આ સાઈડ છે. 108 નંબરનો રૂમ આપણે જોઈએ છીએ. इसमें कितना लोग आ जाएंगे? 5 लोग हो जाएंगे. कितना 5 लोगों का? 5 लोगों का. ये अटैच वॉशरूम संडास बाथरूम दोनों यहाँ आई क्या? जो तो पानी गर्म रह मिलेगा इसमें नहाने में? अलग से वो अलग से मतलब कि उसका चार्ज अलग लगेगा? कितना? 20 का बाटी. 20 का बाटी. 20. चलो आ रूम तो ठीक ठाक है ने गरम पानी एक तकलीफ है अलग थी 20 रुपया ની ડોલ લેવી પડે એવું કેસ ભાઈ. और कितने बजे तक लेनी? 11 बजे तक. दोपहर के 1 सेकंड. आप अभी 9 बजे आए ना, 9 बजे चेकआउट रहेगा. सुबह 9 बजे आया तो कल 9 बजे चेकआउट रहेगा. अच्छा. चलो 24 घंटे के लिए. 24 घंटे के लिए 1500 रुपया. चलो इन्फॉर्म करते हैं क्या करना है. ये धर्मशाला है क्या? होटल का टाइप? ये धर्मशाला ही है ना? धर्मशाला नहीं है, तो होटल है. प्राइवेट प्रॉपर्टी है, होटल भी नहीं है. અચ્છા પ્રાઇવેટ પ્રોપર્ટી છે. રૂમમાં એક રૂમ જે છે એમાં 5 લોકો અમે રહી શકીએ અને 1500 રૂપિયા એટલે પર પર્સન 300 રૂપિયા થયા. હા અને અહીંયા આજુબાજુના એરિયામાં પણ તમને ધર્મશાળા અને લિવ ઇન રૂમ બધા હાઈવે રોડ ઉપર જ મળી જાય છે, જે રામપથ છે ને ત્યાં. અને અમે જે રૂમ રાખેલી છે ત્યાં 700-750 મીટરમાં બધી વસ્તુ આપણી હા જગ્યા છે. આપણે જે રૂમ રાખવાની અત્યારે હજી ડિસાઇડ કરીએ છે, હજી રાખ્યો નથી. તો 500 થી 700 મીટરમાં મોટાભાગની જે મંદિર છે, પછી સરયુ તટ છે, એ બધું અહીંયા આવી જાય. પછી હનુમાનગઢી પણ નજીકમાં છે. થોડીક મહત્વની વાત એ તમને જણાવી દઉં કે અહીંયા છે ને 5 પર્સન હોય તો 5 પર્સનને અલગ અલગ બ્લેન્કેટ નહીં આપે એવું કીધું ભાઈએ. 2 બ્લેન્કેટ. હા 2 બ્લેન્કેટ મળશે એટલે તમારી સાથે જે તમે લાવેલા છો ઓઢવાનું બરોબર એ તમારે યુઝ કરવું પડે, કારણ કે ઠંડી ખૂબ છે. બીજી વસ્તુ એવી છે કે અમે એમ કીધું કે અમારે 3-4 દિવસ રોકાવું છે, તો એમણે એવું કીધું કે જો પ્રશાસન દ્વારા કોઈ સૂચના ન મળે કે જો એ લોકો એમ ન કહે કે અહીંથી જે પણ ગેસ્ટ છે એને તમે અત્યારે ચેકઆઉટ કરાવી દો તો અમે નહીં કરાવી. બાકી જો ગવર્મેન્ટની સૂચના હશે તો અમે તમને અહીંયા રહેવા નહીં દઈએ. આ બીજી વસ્તુ છે. ત્રીજી વસ્તુ કે ગરમ પાણી અહીંના ભાડામાં ઇન્ક્લુડ નથી. 20 રૂપિયાની ડોલ અલગથી લેવી પડે. રૂમમાં તમને કોઈ પણ પ્રકારની સર્વિસ પાણીની કે એ કાંઈ મળશે નહીં. નીચે એ લોકો જે પાણી પીવે છે તમે સાથે સબમર્સિબલમાંથી ભરીને પી શકો છો. તો અત્યાર સુધીનો અમારો ઓલ ઓવર એક્સપિરિયન્સ અને અમે જે માહિતી મેળવીએ તમારી સાથે શેર કરી. બાકી આગળની વસ્તુ તમને જણાવી દઉં. હાલો મળીએ છીએ. આપણી સાથે વિનીતજી તિવારી છે, રિક્ષાવાળા. ખૂબ જ સારો તેમનો સ્વભાવ છે અને અયોધ્યાની એકદમ જે સેન્ટર જગ્યા છે ત્યાં લાવીને અમને અત્યારે ઉતાર્યા છે. અને અહીંયા જે રહેવાની વ્યવસ્થા છે તે ઓવરઓલ એવરેજ અમને ગમી ગઈ છે. એટલા માટે કે સેન્ટર એરિયા છે એટલા માટે અહીંથી રામ નિર્માણ સ્થાન, હનુમાનગઢી, લતા મંગેશકર ચોક, પછી સરયુ તટ और आपने क्या बताया था? और कनक भवन, दशरथ महल, हनुमानगढ़ी राम जन्मभूमि. આ બધી વસ્તુઓ અહીંથી નજીક અપ્રોક્સ 500 मीटर पे दोनों है. यहाँ पे सेंटर पॉइंट है. हाँ. 500 मीटर पे सरयू नदी, 500 मीटर पे राम मंदिर, हनुमानगढ़ी, कनक भवन. તો એમનો જે કાંઈ કોન્ટેક્ટ ડિટેલ છે હું સ્ક્રીન ઉપર આપી દઈશ. તમને વિનંતી છે, मैं हिंदी में बता दूँ, आपको रिक्वेस्ट है जो भी लोग आते हैं कहीं से भी आते हैं तो आप पूरा सपोर्ट करिए. आप ऐसा मानिए कि आप श्री राम भगवान जी की सेवा में हो. जो भी आपको रोजगार मिल रहा है अच्छी बात है, लेकिन यहाँ का जो माहौल है वो काफ़ी बढ़िया है और आपका भी एक्सपीरियंस हमारे यहाँ तक अभी तक काफ़ी ओवरऑल अच्छा है. तो ऐसे ही आप आपका नेचर बनाए रखिए और सबको सपोर्ट करते रहिए. बस आपका नंबर मैं दे दूँगा. बस आप सही से नैतिकता रखिएगा, क्योंकि आगे हमने एक रिक्शा वालों को पूछा तो उन्होंने 150 रुपया बताया. उसके पीछे जो भी રીઝન એની પાછળ કારણ એવું હોય કે કદાચ અત્યારે રોડ બ્લોક થઈ ગયા છે એટલે એને ફરીને આવવું પડતું હોય, એવું બધા રીઝન હોય. પણ એ જ રીઝનની અંદર એ જ પરિસ્થિતિમાં ભાઈ અમને 20 રૂપિયામાં લાવ્યા છે. તો તમે કોન્ટેક્ટ કરજો. એવું નથી કે તમે આમને સાથે જ જાઓ. તમને યોગ્ય લાગે ભાઈનો હું નંબર આપી દઈશ ને ત્યાં આપણે જે અયોધ્યા બાયપાસ છે सूर्या पैलेस नीचे पैलेस होटल के पास ऑटो हमारा लगा रहता है. आप आइए और आपका स्वागत है. हमारा कॉन्टेक्ट नंबर है 9455154627. विनीत तिवारी, अयोध्या. ओके, थैंक यू. जय श्री राम. जय श्री राम. लोग है तो एक का लगेगा और आईडी एक नहीं, 5 का चाहिए. आईडी 5 का होगा. हाँ, आधार दीजिए. और मोबाइल नंबर लिख दूं? हाँ, मोबाइल नंबर लिखो. एक का चलेगा? नहीं, सभी का चाहिए. सभी के. चलिए यहाँ पर और कितना लोग 8 है क्या? हाँ ये 8 है. तो सही से करिए. 5 મિત્રો અમે રોકાવાના છીએ એક રૂમમાં અને દરેકના ઇન્ડિવિજ્યુઅલ આધાર કાર્ડ
કે જે કાંઈ તમારા આઈડેન્ટિફિકેશન છે ડિટેલ એ તમારે દેવાની છે. ઘણી જગ્યાએ એવું હોય કે ગ્રુપમાં હો તો એક વ્યક્તિનું આઈડી પ્રૂફ આપો તો હાલી જાય, પણ એવું નથી. અહીંયા દરેકનો ઇન્ડિવિજ્યુઅલ તમારે આઈડી પ્રૂફ આપવાના થશે. ફોટો ભેજભાઈ ઇન કેસ મિત્રો તમારી પાસે આઈડી પ્રૂફ હાર્ડ કોપીમાં નથી અને ઓનલાઈન છે મોબાઈલમાં, અથવા તો તમે ઘરેથી વોટ્સએપમાં મંગાવી લો તો પણ હાલી જશે. તમે તેમને ડિજિટલી કોપી શેર કરી દેશો તો એ અહીંયા હાર્ડ કોપી પ્રિન્ટ કરીને તમારી એ વ્યવસ્થાને સાચવી લેશે. બરોબર, તો ટેન્શન નહીં. હાર્ડ કોપી પણ જ્યાં પણ બહાર જવાનું થાય તો હારે રાખો, કારણ કે ઘણી વખત એવી જગ્યાએ પ્રિન્ટ થઈ શકે એવી પોસિબિલિટી ના હોય તો તમારે આજુબાજુમાં ક્યાંક ઝેરોક્સ કોપી કરાવવા કે બધી દોડાદોડી રહે તો એ પ્રશ્ન ફરી તમને ના થાય. કોપી લઈ લો, વાંધો નહીં. કેટલા છે? 1 2 3 4 અમે ટાઈ જેકેટ ને બધું પહેરે તો ટાઈપ કરી